નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આ આપણું પર્યાવરણ, જેના વિશે આપણે આટલું બધું સાંભળીએ છીએ, એ આખિર છે શું? અને એનાથી પણ વધુ મહત્વનું, આપણે એની રક્ષા કેવી રીતે કરી શકીએ? તો ચાલો આજે આ જ સવાલોના જવાબ શોધવા માટેની એક મજેદાર સફર પર નીકળીએ. સાથે મળીને સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, પર્યાવરણ એટલે ખરેખર શું? આપણા મગજમાં પર્યાવરણનું નામ આવતા જ શું આવે? ખાલી ઝાડ, પહાડ અને નદીઓ? કે પછી એનાથી પણ કંઈક વધારે છે? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું જ, લિટરલી બધું જ. આમાં બે મુખ્ય ભાગ પડે છે. એક છે સજીવ ઘટકો, એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ, આપણે પોતે. અને બીજું છે નિર્જીવ ઘટકો, જેમ કે હવા, પાણી, જમીન, સૂર્યનો તડકો. અને મજાની વાત એ છે કે આ બંને જ્યારે ભેગા મળે છે ને, ત્યારે જ પૃથ્વી પર જીવન શક્ય બને છે. ઓકે, તો હવે પર્યાવરણ શું છે એ તો સમજાઈ ગયું. પણ હવે વાત કરીએ એની એક સૌથી મોટી સમસ્યાની, અને એ છે કચરો. પણ શું તમે જાણો છો કે બધો જ કચરો એકસરખો નથી હોતો? એમાં પણ પ્રકાર હોય છે. અને આ જ આખી વાતનો સૌથી અગત્યનો પોઈન્ટ છે. કેટલાક પ્રકારનો કચરો એવો હોય છે જે કુદરતી રીતે જમીનમાં ભળી જાય છે. સમજો ને કે ગાયબ જ થઈ જાય છે. જ્યારે અમુક કચરો એવો જિદ્દી હોય છે કે સેંકડો વર્ષો સુધી જેવો છે એવો ને એવો જ પડ્યો રહે છે. અને આ એક નાનકડો તફાવત છે ને, એ જ આપણા ગ્રહ માટે બહુ મોટો ફરક પાડે છે. તો ચાલો આ બે પ્રકારને બરાબર સમજી લઈએ. પહેલો છે જૈવ વિઘટનીય કચરો. આ એવો કચરો છે જેને પ્રકૃતિ પોતે જ બેક્ટેરિયાની મદદથી તોડીને માટીમાં ભેળવી દે છે. દાખલા તરીકે શાકભાજીની છાલ, ફળો, કાગળ, આ બધું. અને બીજો જે ખરેખર ચિંતાનો વિષય છે એ છે અજૈવ વિઘટનીય કચરો. આ એવો કચરો છે જેનું પ્રકૃતિ કંઈ જ નથી કરી શકતી. પ્લાસ્ટિક, કાચ, પોલિથીનની થેલીઓ, આ બધું સદીઓ સુધી પૃથ્વી પર એક બોજ બનીને પડ્યું રહે છે. હવે સવાલ એ થાય કે આટલી મોટી સમસ્યા છે તો એનો કોઈ ઉકેલ તો હશે ને? બિલકુલ છે. અને સારી વાત એ છે કે ઉકેલ ખૂબ જ સરળ છે. એકદમ સિમ્પલ, પણ એટલો જ પાવરફુલ મંત્ર છે આપણી પાસે. અને એ મંત્ર છે 3R નો નિયમ. ચાલો આને ફટાફટ સમજી લઈએ. પહેલો R છે રિડ્યુસ, એટલે કે ઘટાડો. બિનજરૂરી વસ્તુઓનો ઉપયોગ જ ઓછો કરી દો. બીજો R છે રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગ. કોઈપણ વસ્તુને ફેંકી દેતા પહેલા વિચારો, શું આ ફરીથી કામે લાગી શકે છે? જેમ કે જૂની બોટલો કે કાપડની થેલીઓ. અને ત્રીજો અને છેલ્લો R છે રિસાયકલ, એટલે કે પુનઃચક્રીયકરણ. કચરામાંથી કંઈક નવી ઉપયોગી વસ્તુ બનાવવી. બસ આ 3 સાદા નિયમો, પણ એની અસર બહુ મોટી છે. સારું, તો કચરાની વાત તો આપણે કરી, પણ પર્યાવરણમાં ફક્ત જમીન પરની સમસ્યાઓ જ નથી. ચાલો હવે થોડા ઉપર નજર કરીએ, આકાશ તરફ. શું તમને ખબર છે કે આપણી પૃથ્વીની ચારે બાજુ એક કુદરતી, અદૃશ્ય સુરક્ષા કવચ આવેલું છે? એક એવી ઢાલ જે આપણને બચાવે છે? હા, આ સુરક્ષા કવચનું નામ છે ઓઝોન સ્તર. આપણા વાતાવરણમાં ખૂબ ઊંચે આવેલું ઓઝોન ગેસનું આ પડ એક વિશાળ છત્રીની જેમ કામ કરે છે. એ સૂર્યમાંથી આવતા ખૂબ જ હાનિકારક, ખતરનાક પારજાંબલી કિરણો, એટલે કે યુવી કિરણોને પૃથ્વી પર પહોંચતા રોકે છે. સાચું કહું તો જો આ ઓઝોનનું પડ ન હોત તો પૃથ્વી પર જીવન જ શક્ય ન હોત. પણ દરેક હીરોનો એક વિલન હોય છે, બરાબર ને? તો આપણી આ ઓઝોન ઢાલનો દુશ્મન કોણ છે? એનું નામ છે CFC, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ. આ એક એવું કેમિકલ છે જે ખાસ કરીને જૂના જમાનાના રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર્સમાંથી નીકળતું હતું. અને આ કેમિકલ સીધું ઉપર જઈને આપણી ઓઝોનની ઢાલમાં કાણા પાડી દે છે, એને નબળી બનાવી દે છે. તો અત્યાર સુધી આપણે કચરાની વાત કરી, ઓઝોનની વાત કરી, પણ આ બધી માહિતીનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે આપણું એક નાનકડું પગલું પણ પર્યાવરણ માટે એક મોટો પોઝિટિવ ફેરફાર લાવી શકે છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે શું શું કરી શકીએ. ચાલો આ 4 વાતોને હંમેશા માટે યાદ રાખી લઈએ. પહેલું, આપણા ઘરમાંથી નીકળતા ભીના અને સૂકા કચરાને હંમેશા અલગ અલગ રાખો. બીજું, આપણા 3Rના જાદુઈ નિયમને જીવનમાં ઉતારો. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. ત્રીજું, CFCs વાળા જૂના ઉપકરણોનો ઉપયોગ ટાળો અથવા ઓછો કરો. અને ચોથું,
જે સૌથી સહેલું અને સૌથી સુંદર કામ છે, બને એટલા વધુ વૃક્ષો વાવો. વિશ્વાસ માનજો, આપણું એક નાનું પગલું આપણી પૃથ્વી માટે એક મોટો વરદાન સાબિત થઈ શકે છે. પણ સવાલ એ છે કે આ બધું કરવાની જરૂર શું છે? જવાબ છે નિવસન તંત્ર. આ એક એવો શબ્દ છે જેનો અર્થ થાય છે કે પ્રકૃતિમાં દરેક વસ્તુ, પછી એ સજીવ હોય કે નિર્જીવ, એકબીજા સાથે જોડાયેલી છે, એક સાંકળની જેમ. તમે એને આપણા શરીર જેવું સમજી શકો. જેમ હાથમાં વાગે તો દુખાવો આખા શરીરને થાય છે, બસ એ જ રીતે પર્યાવરણના કોઈ એક ભાગને નુકસાન પહોંચે ને તો એની અસર આપણા બધા પર, આખા તંત્ર પર પડે છે. તો ચાલો આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ સાથે છૂટા પડીએ. એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. એવો કયો એક નાનકડો ફેરફાર છે જે આપણે આજથી, અત્યારથી આપણા રોજિંદા જીવનમાં લાવી શકીએ, જે આપણા પર્યાવરણ માટે સૌથી મોટો ફાળો આપી શકે? આનો જવાબ કોઈ બીજા પાસે નથી, એ આપણી અંદર જ છે. જરૂર વિચારજો.